તો જય માતાજી મિત્રો, કેમ છો? મજા આવે ને મજામાં રહેજો. તો આજ આપણે જવાનું છીએ આપણા ગામથી 7 કિલોમીટર છે. તો એક મૈકી ગામ આવેલ છે, ત્યાં ખોડિયાર મહાદેવ મંદિર આવેલ છે. આપણે ત્યાં જવાનું છીએ અને ચાલો કન્ટિન્યુ કરીએ. તો એની પહેલાં જવાની પહેલાં પણ મારા ચેનલને લાઈક સબસ્ક્રાઈબ નથી કર્યું, કરી દેજો મિત્રો. આ તમારા ભાઈની ચેનલ છે. તો ચાલો આપણે જઈએ કન્ટિન્યુ. વ્યૂ તો જો આવીને આમ જોઈ લે, મસ્ત વ્યૂ છે મિત્રો. તો મિત્રો આપણે અટાણે પોરો ખાવા બેઠા જો. હા, શ્વાસમાં તમો ધેમ મિત્રો, કેવો વ્યૂ છે. હજી અડધું બાકી હે મિત્રો, જોઈ લ્યો. આવું હે મિત્રો. ચાલો આપણે જાય માથે અને ત્યાંનું હવે ડાયરેક્ટ બતાવીશું તમને. તો ચાલો કન્ટિન્યુ. ફાઇનલી મિત્રો પૂગી ગયા છે આપણે માથે, ટોપે સ્ટોપ. જો નજારા આ વાદળા છે અટાણે ફૂલ. આમાં કાકા જો અટાણે શું કરે. લ્યો મિત્રો, હલો હલો. એ કાકા, આ તમને કઈ ખબર છે એની મધી પેલાની કહાની કે મધી કઈ ખબર છે એની? અહીંયા લગભગ ઘણા વર્ષ પહેલાં ખાલી એક પાણો હતો ને એમાં માતાની સ્થાપના કરેલી હતી. એ તો વર્ષો પહેલાં જૂની સ્થાપના હતી કરેલી. તો અત્યારે તો હવે આ બાપુએ બહુ સારી રચના રચાવી દીધી ને ભાઈ અહીંયા માણસ તો બહુ જાજા આવે યાત્રાળુ. અને અહીંયા જે કંઈ ભાઈ આશા પૂરી કરે માતાજી, અને જે માનતા લઈને આવે એની મનોકામના પણ પૂરી થાય છે. અને આ જંગલનો નજારો તમે જો, અંદર અંદર કેવું બગીચા બનાવ્યા, આ તે બધી ઘણું બધું જોવાલાયક ચટ્ટર છે. આ તો નવરા આવે રવિવાર હોય ને તો તમે આ બધું નીકળી આવ્યો, તમને બહુ મજા આવે છે ફરવાની. આ આવડી લોકેશન તમને ના ખબર હોય તો મૈકી છે, આપણા જામજોધપુરથી 8 કિલોમીટર સિટી થાય. આ જામજોધપુર 8 કિલોમીટર થાય ને પાટણથી 5 કિલોમીટર થાય, અને વડવારાથી થાય 3 કિલોમીટર. અને આ ડુંગર લગભગ 400 પગથિયા જેટલું ઊંચું હોય છે. તો મિત્રો અહીંનો વ્યૂ બાકી નેક્સ્ટ લેવલ. આપણે જેમ આપણે ગુજરાતનો મોટો ડુંગર ગિરનાર છે એની માથે જેવો આવે વ્યૂ, એવો સેમ ટુ સેમ, કોપી ટુ કોપી. ઓલો થોડોક ઊંચો છે અને આ થોડોક નીચો છે. આપણે જો કાકા ઊભી ગયા મંદિરની સામે, જો તૈયારી હુઈ 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 બહુ મોટી હો. જો આપણું ગામ પાટણ, જો મારું ગામ પાટણ તમને બતાવું. મારું ગામ પાટણ જો થોડું થોડું દેખાતું હોય. જો વાહ વાહ મિત્રો, ને આપણું ગામ પાટણ. આપણે આવી ગયા છીએ. વ્યૂ જો તમે મિત્રો એકવાર, વ્યૂ નેક્સ્ટ લેવલ, બાકી ઘટે નહીં. જો આ ઓલા હતાપન ડેમ કેમ હે, બાકી હતાપન ડેમ હે મિત્રો. આ જો આ થોડું થોડું દેખાય સિટી જામજોધપુર.
હે કા ઈ જ છે ને એ વા દેખાય સિટી આ જામજોધપુર સિટી મિત્ર. આપણે ઓલા રોડેથી આવ્યા હતા દેખાતું હોય તો જોયેલા જંગલ. આપણે પાટણનું જંગલ આમાં કંઈ ના આવે મિત્ર. જંગલ બાકી આ બાજુના તમને કહી દો તો આ લોકેશન આપણી કઈ છે તો કે મૈકી ખોડિયા માતાજીનું મંદિર છે. આ મૈકી ગામે જો થોડુંક ઝીંકુકડુંક છે પણ આ જે મંદિર છે એ તો મિત્રો નેક્સ્ટ લેવલ છે. વ્યૂ બાકી એમ આવે જો હું તો અહીંયા વ્યૂ હાટું જ આવ્યો સ્પેશિયલી મિત્ર. ધજા જાઉં થોડીક એન્જોય કરીએ પછી હેઠા ઉતરીએ. ચાલો કન્ટિન્યુ. મિત્રો આની સુંદરતા જ અલગ છે. મેં તમને કેટલી વાર વિડીયોમાં કીધું કે સુંદરતા એની નેક્સ્ટ લેવલે. તમે આવી જો જરૂર આવી મંદિર અને તમે અહીંનો એવા જ માંગતો શબ્દો નથી મિત્રો. જો આયા તો હું ઘણી વાર આવ્યો છું. આ એટલા વાર આવ્યો હોય ગામ થોડું થાય એટલે ગમે એ બંધ આવી મિત્રો. ઓહ એ કાકા હવે તમે આઈના વિશે શું કહેવા માંગો? હવે આઈના વિશે તો શું કેવું, અહીં તો સાત સાત માતાજી પ્રગટ થઈ ગયેલ છે મિત્રો. આ વાત થાસી છે કેમ કે જો આઈનું બધું મસ્ત. તો ફાઇનલી મિત્રો આપણે પાછા પૂગી ગયા છે ઘરે અને અટાણે જો આઈનો નજારો આપણે વાગ્યા હતા. જો થોડો થોડો ઝાંખો ઝાંખો દેખાય ને આપણે ગયા હતા મૈકી ખોડિયા માતાજી મંદિરે. તો ચાલો આપણા વ્લોગને એન્ડ કરીએ. તો બધાને દિલથી થેન્ક્સ ફોર વોચિંગ. બાય બાય.